રામ મનોહર લોહિયાનું એક સૂત્ર હતું, જબ સડક સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. સડક છે ને એ સુનસાન ના થવી જોઈએ, ત્યાં આંદોલનો ચાલતા રહેવા જોઈએ. આ રાજ્યની અંદર કે આ દેશની અંદર એક પણ સભા એવી જોઈએ કે જે સત્તા પક્ષની સભા હતી પણ મંજૂરીના કારણે પછી કેન્સલ કરવી પડે. એક વખત રાજુભાઈ મને કીધું હમણાં 2 દિવસ પહેલા કે હું સત્તા પક્ષ સાથે જવા માંગુ છું. અચ્છા. હા, મને કીધું છે ફોન ઉપર. હું કહું ને કે ગુજરાતને આવો ખેડૂત આગેવાન તો ભાગ્યે જ મળે. રાજુભાઈ એક નીડર લીડર છે, નીડર લીડર છે, સારો એવો એક લીડર છે અને આવા લીડરોની જરૂર છે. પણ રાજુભાઈને મારો તો એક આગ્રહ તમારા માધ્યમથી એ છે, જો ખેડૂતોનું સારું કરવું હોય તો રાજુભાઈ કોઈ પણ પાર્ટીમાં ના જોડાવવું જોઈએ. આવનારા સમયમાં પ્રવીણ રામ હશે ને એ ઇતિહાસમાં સૌથી મોટો નેતા બનશે. ગુજરાતની અંદરથી એક એવો નેતા નીકળીને આવશે કે જેની દેશે ક્યારેય કલ્પના નહીં કરી હોય. એવું કેમ લાગે છે? એની અંદર તમામ રાજકારણના એ ગુણ છે. એ માણસની અંદર જે રાજકીય ગુણ છે ને એ ગુણ બહુ મોટા મોટા નેતાઓમાં નથી જોયું. રાજુભાઈ પાછળ પ્રવીણ રામ બિલકુલ નહીં, નહીં ને? બિલકુલ નહીં. એની જવાબદારી હું લઉં છું. પાલભાઈ આંબલિયાને કોંગ્રેસમાં ચૂંટાઈને મોકલો, એ તમારી વાત કરશે. શું વાત કરે? પક્ષને ખોટું ન લાગી જાય તમે પાલભાઈને જીતાડવાની વાત કરો. પાલભાઈ ખેડૂતના માણસ છે કે નહીં? બિલકુલ છે. પાલભાઈની સાથે મેં અનેક આંદોલન કર્યા. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી પણ એની સાથે આંદોલનમાં હું ગયો. શું કામ ગયો? જ્યાં જ્યાં ખેડૂતનું સારું કરતો હોય કોઈ માણસ, એવું જરૂરી છે કે આમ આદમી પાર્ટી વાળો માણસ કોઈ ખેડૂતનું સારું કરવા માટે આંદોલન કરે તો જ એને સપોર્ટ કરવાનો? પાર્ટીની તો કંઈક લાઈન હોતી છે કે ભાઈ તમારે કોંગ્રેસને સપોર્ટ નહીં કરો. મારી થોડી લાઈન છે, પાર્ટીની છે. એ તો લાઈન પાર્ટીની છે, મારી થોડી છે. એટલે પછી મને કે થોડીક વાર બેસો ભગવત માને. મેં કીધું 9 વાગી ગયા છે. મને કીધું ભગવત માનને મેં કીધું એને મળવું મારી ઓફિસ મોકલી દેજો હવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ અને ફ્રેમમાં તમે એક એવી વ્યક્તિને જોઈ રહ્યા છો જેમને કોઈ ઓળખની જરૂર નથી, તેમ છતાં ગુજરાત તકના મહેમાન બન્યા જ છે. તો જોડે જોડે કહી દો, અમારી સાથે છે પરેશ ગોસ્વામી, ખેડૂતોના મસીહા કહો, અને એની પહેલા તમે જેનાથી ઓળખો છો એ છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંતની સાથોસાથ ખેડૂતોના અનેક પ્રશ્ને એ લડત ચલાવે છે, લડે છે. ખુદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, સમર્થક પણ છે. આજે એક ખાસ ઇન્ટરવ્યૂ જેમાં પરેશ ગોસ્વામી શું કરવા ઈચ્છી રહ્યા છે અને પરેશ ગોસ્વામી કેવી રીતે પરેશ ગોસ્વામી બન્યા એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. પરેશભાઈ, સૌથી પહેલાં સ્વાગત છે ગુજરાત તક પર. આમ તો ઘણા દિવસથી પ્લાન ચાલતો હતો કે તમે ગુજરાત તકના મહેમાન બનો, પણ આખરે એ સમય આવી ગયો છે. સૌથી પહેલાં પરેશભાઈ, તમને આખું ગુજરાત 2 કારણથી ઓળખે છે. એક તો ખેડૂતોના મુદ્દે જે આપ ખેડૂતોને જ્ઞાન પીરસો છો અને ખેડૂતોની વાત કરો છો, અને બીજી ગુજરાત અને દેશની પ્રજાને જે હવામાનનું માહિતી આપો છો એના વિશે. આ વિષય કેમ સિલેક્ટ કર્યો હવામાન? કારણ કે એક એવો સબ્જેક્ટ છે કે આપને ખબર જ છે કે વિદેશમાં હવામાનનું માહિતી ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં આમ તો ઘણા મિત્રોને એ પણ ખ્યાલ નથી કે વેધર એક્સપર્ટ બનવું હોય તો સ્ટડી ક્યાં કરવું પડશે. પહેલી વાત તો એ છે કે હું એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ છું. કોઈ પણ એગ્રી ફિલ્ડની અંદર તમે ગ્રેજ્યુએશન કરો છો, જ્યારે BRS કરો છો કે BSc એગ્રી કરો છો, કંઈ પણ એની અંદર એક સબ્જેક્ટ આવે છે મિટિયોલોજી. જ્યારે તમે જો મિટિયોલોજી ભણો છો તો સ્વાભાવિક છે કે તમે હવામાન ઉપર તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને એ પછી તમે હવામાનની માહિતી છે આપી શકો, હવામાન ઉપર કામ પણ કરી શકો છો. કે વેધરની દુનિયા આખી અલગ છે, મોટી છે. વ્યવસાયની દ્રષ્ટિએ વેધર છે એ શું છે ઘણા બધા મિત્રોને ખ્યાલ નથી, પણ જો ખ્યાલ આવે તો લોકો, હું તો ત્યાં સુધી કહું કે ડૉક્ટર બનવા કરતાં વેધર એક્સપર્ટ બનવાનું પસંદ કરશે. એ બિઝનેસના પણ એમાં એટલા ઉજળા ચાન્સ છે. પણ આપણા કહેવાય ને કે નોલેજનો અભાવને કારણે લોકો એ તરફ હજી નથી ગયા. એટલે હું છેલ્લા 20 વર્ષથી આમ તો 2 વાત ઉપર કામ સતત કરતો આવું છું. એક તો વેધર ઉપર જ ખેડૂતોને માર્ગદર્શન આપું છું, અને એ મારો શોખ છે કે ખેડૂતોને હું ક્યાંય ને ક્યાંય ઉપયોગી થાઉં. હવામાનનું શું કન્ડિશન છે એના ઉપર જો આપણે એની સાચી માહિતી હોય તો પછી એ ખેતીની અંદર એ રીતનું કામ કરી શકે, આયોજન કરી શકે. એટલે એને અત્યારે જે ટેકનોલોજીનો યુગ છે ને એમાં પણ સોશિયલ મીડિયા, એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ ને દુરુપયોગ બધું થતું હોય છે, પણ આપણે ઉપયોગ કરવાનો છે, દુરુપયોગ નથી કરવાનો. એટલા માટે થઈને અમે સોશિયલ મીડિયા મારફતે એના સુધી આ માહિતી જાય એવો પ્રયત્ન કરતા હોય છે. એટલે એના ઉપર કામ કરું છું. બીજું ઝેર મુક્ત ખેતી, ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય, પણ એના ઉપર પણ અમે સતત વર્ષોથી કામ કરીએ છીએ. ઝેર મુક્ત ખેતી એટલા માટે કેમ કે હું એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ 20 વર્ષથી કામ કરું છું. મને ખ્યાલ છે કેમિકલ ફર્ટિલાઇઝર હોય, કેમિકલ પેસ્ટિસાઇડ હોય, જેને કારણે આપણી જમીનો ખરાબ થાય છે, પર્યાવરણ ખરાબ થાય અને સાથે સાથે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. અત્યારે નાનાથી લઈને મોટા સુધી
કોઈ પણ સુરક્ષિત નથી, તંદુરસ્ત નથી. બધાને ક્યારે ગમે ત્યારે એટેક આવી જાય છે, ગમે એ માણસને કેન્સર જેવી ભયંકર બીમારી થઈ જાય છે. એટલે બીમારીથી દૂર રહીએ તો એના માટે થઈને આપણે સારો ખોરાક લેવો પડે, શુદ્ધ આહાર લેવો પડે. અને અત્યારે જે આપણે કેમિકલ વાળું ખાઈએ છીએ એ ખૂબ ખરાબ વસ્તુ છે. એટલે અમે ઝેરમુક્ત ખેતી ઉપર પણ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ, ખેડૂતોને એ વિશે માર્ગદર્શન આપી રહ્યા છે અને વેધર ઉપર કામ કરી રહ્યા છે. પરેશભાઈ, આપ આટલા વર્ષોથી ગુજરાતના ખાસ ખેડૂત વર્ગ સાથે જોડાયેલા છો. ઘણી બધી આપને ક્વેરી પણ આવતી હશે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સ્પેશિયલી. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિને જો સમજવી હોય તો તમારા દ્રષ્ટિકોણથી શું સ્થિતિ છે? કારણ કે જ્યારે માવઠું આવે ત્યારે આપણે ખેડૂતોની આંખમાં આંસુ જોઈ લઈએ, આપણે ખેડૂતોને હેરાન થતા જોઈએ કે ભાઈ પાક વળતર માટે અમારે ધક્કા ખાવા પડે. આપની દ્રષ્ટિએથી ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ શું છે? ખેડૂત બે પ્રકારે છે. આમ તો ખેડૂત એ છે કે જે ખેડૂત ખાતેદાર છે, પોતાની પાસે જમીન છે, એ પણ ખેડૂત છે. અને એક ખેડૂત એ છે કે જેની પાસે એક ફૂટ પણ જમીન નથી, એ પણ ખેડૂત છે. બે પ્રકારના ખેડૂત છે. ઘણા મોટા ભાગના ખેડૂત એવા છે કે જે ખેતી કરે છે, પોતાની જમીન નથી, બીજાની જમીન કોન્ટ્રાક્ટ ઉપર કે જે લીઝ ઉપર રાખીને ખેતી કરતા હોય છે. હવે એમાં જે ખેડૂત વાસ્તવમાં જે માલિક છે ને એની અંદર પણ લગભગ આપણે ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે. 56 લાખ ખેડૂત ખાતેદાર છે, એમાંથી મોટા ભાગના 80% ખેડૂત એવા છે કે જે શ્રીમંત ખેડૂત છે. શ્રીમંત ખેડૂત એટલે કે જેની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય. હવે એવા શ્રીમંત ખેડૂત છે 80% છે. એ 80% ખેડૂત છે એની હાલત અત્યારે આર્થિક રીતે ખૂબ ખરાબ છે. 20% ખેડૂત એવા છે કે જે સદ્ધર છે, સારી રીતે એનું બધું ચાલે છે. પણ એની અંદર 2 કારણ છે. એક તો એ મોટા ખેડૂત છે એટલે જમીનો ઘણી બધી છે, પ્લસ એની પાસે ઉદ્યોગ, વેપાર, ધંધા બધું સાઈડમાં બીજું પણ છે. એટલે બંને વસ્તુ સાથે હોય તો સ્વાભાવિક છે આર્થિક રીતે મજબૂત હોય. બાકી 80% ખેડૂત છે આવકની દ્રષ્ટિએ અને આર્થિકતાની દ્રષ્ટિએ ખૂબ અત્યારે પીડા ભોગવી રહ્યા છે. થોડા આગળ વધીએ તો આપ ખેડૂતોના મુદ્દા ઘણા બધા ઉઠાવો છો. ક્યારે એવું ન થયું કે ખેડૂતોના મુદ્દે આંદોલન કરીએ અથવા તો ખેડૂતોને સહાય માટે આંદોલન કરીએ, એના પક્ષમાં આંદોલન કરીએ, તો ક્યારે એવું ન થયું કે લોકો આપણા વિશે શું વિચારશે અથવા તો સરકાર કદાચ ઠપકો આપી દે? હવે આમ તો ઓફિશિયલી આપ ભલે આમ આદમી પાર્ટીમાં છો, પરંતુ એક દ્રષ્ટિકોણ તમારા માટે એવો છે કે આમ આદમી પાર્ટીમાં તમે હોવ કે ન હોવ, પણ ખેડૂતોના મુદ્દે પરેશભાઈ બોલે તો ક્યારે એવો વિચાર ન આવ્યો કે સાલું આપણું જે ઊભું કરેલું છે એ કંઈક નુકસાનીમાં ન જતું રહે અથવા તો આપને ક્યાંકથી ઠપકા ન મળે? ના ના, ઠપકો તો એવું છે, ઠપકોની ડર ક્યારે રાખવાનો? આપણે કાંઈક ખોટું કરવું હોય તો, જ્યારે આપણે કોઈ ખોટું નથી કરવું, સાચું જ કરવું છે, સારું જ કરવું છે, તો પછી ડર રાખવાનો નથી. બીજા નંબરની અંદર વાત એ છે કે ડર એને રાખવાનું હોય કે ભૂતકાળમાં જો આપણે કંઈ ખોટું કરેલું હોય કંઈ. આમ પહેલી વાત તો એ છે, જાહેર જીવનમાં એટલા વર્ષથી રહું છું, અનેક આંદોલનો કર્યા, ખેડૂતો માટે ઘણી જગ્યાએ લડ્યો છું. આજ દિવસ સુધી મારી સિંગલ વખત ધરપકડ નથી થઈ, મારી સિંગલ વખત અટકાયત નથી થઈ, સિંગલ ટાઈમ મને ક્યારે જેલમાં નથી જવું પડ્યું, અથવા તો મારી ઉપર કોઈ પ્રકારના કેસ અત્યાર સુધીમાં નથી થયા. એટલે એનું કારણ છે કે તમે જે પણ કરતા હોય કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને કરો. તો લડત તો કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને કરો તો એની અંદર સરકાર પણ એવી રીતે ના તમને કરી શકે. પણ હા, એક વાત અલગ છે કે ઘણી વખત તમે આવેશમાં આવીને અથવા તો તમારી સાથે અથવા ખેડૂત સાથે જે અન્યાય થાય છે એ અન્યાયને તમે લડવા માટે કે જેની સહનશીલતા તમારી હોય છે એ પૂર્ણ થાય પછી તમે કાયદો હાથમાં લ્યો છો તો પછી ચોક્કસથી તમારે ક્યાંક ને ક્યાંક તમારી વિરુદ્ધ કાર્યવાહી થવાની છે. આંદોલનો છે એ લોકતંત્રની અંદર હંમેશા થતા આવ્યા છે. અને એક ડૉક્ટર રામ મનોહર લોહિયાનું એક સૂત્ર હતું. રામ મનોહર લોહિયાને તો બહુ સારા એક રાજકીય માણસ માનું છું. આપણું સૌભાગ્ય છે કે ભારત દેશમાં આવા રાજનેતાઓ પણ થઈ ગયા છે. દાખલા તરીકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય. આ બધા નેતાઓ એવા છે કે જેના ઋણમાંથી આ દેશ ના છૂટી શકે. રામ મનોહર લોહિયાનું એક સૂત્ર હતું, જબ સડક સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. સડક છે ને એ સુનસાન ના થવી જોઈએ, ત્યાં આંદોલનો ચાલતા રહેવા જોઈએ, વિરોધ પ્રદર્શન ચાલતા રહેવા જોઈએ. જ્યારે વિરોધ પ્રદર્શન બંધ થઈ જાય ને સડક જબ સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. એટલે એ વાતને અમે ધ્યાનમાં રાખીને હંમેશા લડતા રહીએ છીએ, કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને લડતા રહીએ છીએ અને આગળ ઉપર પણ જ્યાં પણ ખેડૂત સાથે અન્યાય થતો હશે ત્યાં ખેડૂતો માટે થઈને લડતા રહીશું. કાયદા કાનૂનની વાત ઉપરથી એક વાત યાદ આવી, હમણાં હળદળ મામલો કયો, એમાં ઘણા બધા લોકોએ કાયદાની વિરુદ્ધમાં જે આંદોલન કર્યા અને એ જ પક્ષ સાથે આપ જોડાયેલા છો.
આપનું શું માનવું છે, આંદોલન ખોટી રીતે થયું કે પછી એક આવેશ હતો જે ન થવાનું થઈ ગયું? બે વાત થઈ છે એની અંદર. પહેલી વાત તો એ છે કે મંજૂરી હતી નહીં ત્યાં, પણ મંજૂરી ન હોય અને સભા થાય તો એની અંદર જે સરકારે જે કર્યું તે યોગ્ય તો નથી મારી દ્રષ્ટિએ. એનું કારણ છે, જેવી રીતે જોવા જઈએ તો મંજૂરી તો આપવાની જ નથી સરકારે. કોઈ પણ જ્યારે પણ આંદોલન કરવાની વાત આવે, મારે ખુદને 8 ડિસેમ્બર 2025 ગાંધીનગર આવવાનું હતું ખેડૂતોને લઈને, મને ખુદને હજી સુધી મંજૂરી નથી આપી. હું તો હજી માગું છું મંજૂરી, ભાઈ આપો તો અમારા જે મુદ્દા છે એ મુદ્દા માટે આવવું છે, પણ મંજૂરી નથી આપતા એટલે લોકો કંટાળે છે, થાકે છે. થાકીને કાયદો હંમેશા કોઈ પણ આંદોલનકારી હાથમાં લે ને ત્યારે થાકીને જ લેતા હોય છે. કેમ કે બધા તમામ રસ્તાઓ બંધ થઈ જાય પછી એની પાસે એક જ રસ્તો હોય કે અમે હવે તો આ જે અમારી માંગ છે, અમારે આ કામ કરવાનું છે, અમે કરશું, કાં અમારી માંગ પૂરી કરો અથવા તો તમે બર્બરતા કરો. અને મોટા ભાગના કેસની અંદર સરકારો છે આંદોલનકારી ઉપર બર્બરતા કરતી હોય છે. બોટાદની અંદર જે થયેલું હતું એ દુઃખદ હતું, એ પણ એક પ્રકારની બર્બરતા હતી જે ન થવી જોઈએ. એટલે એમની અંદર બંને બાજુથી હતું, પરમિશન હતી નહીં એટલે એના વગર સભા ન કરી શકાય, એ વાત પણ સત્ય છે. પણ જો છતાં પણ સભા થઈ તો બર્બરતા ના થવી જોઈએ. ઘણી વખત સરકારે એવું કે ભાઈ તમે સભા વગર શું કામ, મંજૂરી વગર સભા શું કામ કરો છો? તો મંજૂરી માટે વિપક્ષને જ કેમ આ બધી તકલીફ પડે છે, સત્તા પક્ષને કેમ ક્યારે પ્રોબ્લેમ નથી આવતો? તમે આ રાજ્યની અંદર કે આ દેશની અંદર એક પણ સભા એવી જોઈએ કે જે સત્તા પક્ષની સભા હતી પણ મંજૂરીના કારણે પછી કેન્સલ કરવી પડે. એટલે સત્તાનો ઉપયોગ થવો જોઈએ, દુરુપયોગ ના થવો જોઈએ. એટલે બોટાદની ઘટનાની અંદર ક્યાંક સત્તાનો દુરુપયોગ પણ મને લાગી રહ્યો છે. અચ્છા, તમે બર્બરતાની વાત કરી, પણ એ પછી રાજુભાઈના કહેવા પ્રમાણે એની સાથે જે માનસિક બર્બરતા થઈ એના વિશે શું કહેવું છે? જો પહેલી વાત તો એ છે કે રાજુભાઈ જેલની બહાર આવીને બોલ્યા છે. મારો તો એક નિશિતભાઈ સ્વભાવ છે, જે હોય એ ખુલ્લેઆમ કહેવાનું છે, કોઈથી ડર્યા વગર કહેવાનું છે અને સત્ય કહેવાનું છે. રાજુભાઈ જેલની બહાર આવીને બોલ્યા કે ભાઈ અમારા માટે વકીલની વ્યવસ્થા ન થઈ, પણ એ વસ્તુ રાજુભાઈ જેલમાં હતા ત્યારે હું બોલી ગયો છું ઓલરેડી. તમને બી કદાચ ખ્યાલ હશે કે જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પંજાબથી ગુજરાતમાં આવ્યા અને આવીને 2027ની ચૂંટણીની વાત કરી, ભાજપને ગાળો દીધી. એટલે મેં કીધું ભલા માણસ, ભાજપને ગાળો તમે મફતમાં આપીએ છીએ, તમારે પ્લેનનો ખર્ચો કરીને ક્યાં આવવાની જરૂર હતી? એ માટે તમારે આવવાની જરૂર નથી, એ તો અમે મફતમાં યુટ્યુબમાં આપીએ જ છે. તમે આવીને આ લોકોને કઈ રીતે આપણે બહાર લાવી શકાય, સારા વકીલોની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય, કઈ રીતે આપણે એને મદદરૂપ થઈ શકીએ. આગેવાનો જેલમાં હતા, એની સાથોસાથ અન્ય જે ખેડૂતો જેલમાં હતા, તો જે લોકો અંદર જેલમાં છે, નાના માણસ જેલમાં છે, એના પરિવારને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય, આ વાત કરવી જોઈએ. એની જગ્યાએ તમે જો ચૂંટણીની વાત કરો કે 27માં અમે જીતી જશું, તો ભાઈ આવું રાજકારણ તો મને નથી ગમતું. એટલા માટે મેં અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને પણ મેં તો ઠપકો આપેલો, જાહેર મીડિયાના મારફતે આપેલો, ભલે એમની સાથે જોડાયેલા હોય. હું તો ચોક્કસથી એટલું માનું છું, મારા જેવી વિચારધારા છે એવી વિચારધારાવાળા ત્રણેય પાર્ટીમાં હોવા જોઈએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, પોતાની પાર્ટીનો ફોલ્ટ હોય તો પણ કાન પકડીને કહી શકવા જોઈએ કે આ તમારી ભૂલ છે, આ ના થવું જોઈએ. અને જ્યારે પોતાનો માણસ, જ્યારે પોતાની પાર્ટીનો માણસ જ્યારે જો કહી શકતો હોય ને, તો ચોક્કસથી હું માનું કે એમાં પ્રજાનું હિત થશે. અચ્છા, આ તમે બોલ્યા જ્યારે રાજુ કરપડા ખેડૂતો જેલમાં હતા, એ પછી તમને કોઈ પાર્ટીમાંથી કીધું કે પરેશભાઈ આમ કેમ બોલ્યા યાર, તમે તો અમારી યારે જોડાયા? હા, એટલે એવું તો મને વાત થઈ હતી, ભાઈ તમે જે બોલ્યા છે અમને દુઃખ થાય છે, તમે આવું અમે અપેક્ષા નથી રાખતા. બની શકે કે અમારી ક્યાંય ભૂલ થઈ હોય તો તમે અમને ખાનગીમાં કહી શકતા હતા, જાહેરમાં ના કહેવું જોઈએ, આવું થોડુંક વાત થઈ હતી. પણ હવે એનો તો મતલબ નથી, મેં તો ચોખ્ખું કીધું, મેં કીધું બીજી વખત ધ્યાન રાખજો, નહીં તો બીજી વખત ખાનગીમાં નહીં કહું, બીજી વખત આ જ રીતે કહીશ, કેમ કે એ તો મારું જે કંઈ એક સ્વભાવ છે એ રીતે આપણે કહેવાના. અચ્છા, આપ માનો છો કે આપ જે બોલ્યા રાજુ કરપડા જેલમાં હતા, તો રાજુ કરપડા સાથે ખોટું થયું છે? કારણ કે એક ચર્ચા પરેશભાઈ એવી છે, આપ રાજનીતિના વ્યક્તિ તો નથી જ સંપૂર્ણપણે, એટલે પણ તેમ છતાં પૂછું છું એટલા માટે કેમ કે આપ જોડાયેલા છો. પણ એક ચર્ચા એવી છે, ઘણાનું એવું કહેવું છે કે રાજુભાઈ ખોટું બોલે છે, કે એવું કઈ થયું નતું, રાજુભાઈને તો કંઈક બીજા પક્ષમાં જવું છે એટલે ગપ્પા મારે છે. હવે આપ એમ કહો છો કે તો જેલમાં હતા એ પહેલા જ મેં ઠપકો આપી દીધો કે આવું કરવું જોઈએ. તમારું શું માનવું છે, સાચું કોણ છે? જો પહેલી વાત એ છે કે મને જે લાગતું હતું મેં જે તે સમયે કહી દીધું કે ભાઈ આની અંદર જે આને જેલમાંથી બહાર લઈ આવવા માટેની જે વાત છે એ ઓછી થાય છે, રાજકારણની વાત વધારે થાય છે. એટલે મને ત્યારે એ સત્ય લાગ્યું હતું. પછી જે રાજુભાઈએ વાત કરી છે, એ જે મીડિયાની સમક્ષ વાત કરી, એ વાત મીડિયામાં પછી કરી, પહેલા ટેલિફોનિક મને કરેલી હતી. હા, જેલમાંથી બહાર આવીને બીજા જ દિવસે મને આ બધી વાત કરી કે મને આવું તકલીફ છે.
એટલે મેં કીધું હશે તો તમે તકલીફ હોય તો વાત કરો. મેં તો ત્યાં સુધી કીધું હતું ભાઈ કોઈ પણ સાથે તમને ગોપાલભાઈ સાથે તકલીફ હોય, ઈશુદાનભાઈ સાથે હોય અથવા તો પ્રવીણભાઈ, બધા આપણે ભેગા બેસી આપણે વ્યવસ્થા કરી બેસીને વાત કરો. પણ હવે રાજુભાઈએ નિર્ણય લીધો એ તો એનો વ્યક્તિગત નિર્ણય હોય, એમાં આપણે તો કશું કરી ના શકીએ. પણ એક વાત ચોક્કસ છે કે એ બંને જાણે છે અંદર શું છે. એના વિશે હું બહુ ના કહી શકું. ગોપાલભાઈએ શું કર્યું એ ગોપાલભાઈ જાણે, રાજુભાઈએ શું કર્યું એ રાજુભાઈ જાણે છે. પણ મને જે તે સમયે એમ લાગ્યું હતું કે આની સાથે અન્યાય થાય એટલે હું રાજુભાઈ માટે ત્યારે હું બોલ્યો હતો. અચ્છા, આપની દ્રષ્ટિકોણથી નેતાઓ, જે સ્પેસિફિકલી નેતાની વાત કરું તમારી, જે ખેડૂત નેતા છે, હા હા, કેમ કે રાજુ કરપડા તો આમ આદમી પાર્ટીમાં આવે એ પહેલા તે તમારી જેમ ખેડૂતોના કામ કરતા હતા. પણ હવે જ્યારે ખેડૂતોની એક વિશ્વાસ આવ્યો ભાઈ આમ આદમી પાર્ટીનો આ ચહેરો છે, હવે ઈ આમ આદમી પાર્ટી છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાઈ જાય તો આપને લાગે ખેડૂતોના બીજા પક્ષમાં રહીને કામ કરી શકાય અથવા તો ભાજપમાં રહીને કામ કરી શકાય? કામ તો કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ ભાજપમાં ગયા પછી એમની પાસે પાવર મળશે તો માની લઈએ કે રાજુભાઈને કૃષિ મંત્રી બનાવી દે ભાજપ વાળા, તો 100% ખેડૂતનું ભલું થાય. આપને લાગે બનાવશે? અત્યારે તો નથી લાગતું, હજી તો અત્યારે તો 27માં ચૂંટણી છે. રાજુભાઈ પેલા તો કૃષિ મંત્રી બનાવવા માટે ચૂંટાયા તે વગેરે કઈક પ્રક્રિયા તો હોય છે ને. પેલા તો ટિકિટ આપશે કે નહીં એ તો 27માં ખબર પડશે ને. હજી તો એ તો, અને ભાજપમાં જશે કે નહીં હજી તો ક્યાં, મને તો નથી લાગતું કન્ફર્મ. જોકે મેં મીડિયાના મારફતે સાંભળ્યું છે, એક વખત રાજુભાઈ મને કીધું હમણાં 2 દિવસ પહેલા કે હું સત્તા પક્ષ સાથે જવા માંગુ છું. અચ્છા, હા, મને કીધું છે ફોન ઉપર. એમાં એવું હતું કે હમણાં ગઈકાલે દિનની સભા હતી જે કઈ કિસાન ક્રાંતિ સભા, એટલે મને આમંત્રણ આપવા રાજુભાઈનો ફોન આવેલો કે પરેશભાઈ ખેડૂતોનો કાર્યક્રમ છે તો તમે ખેડૂત માટે ગુજરાતભરની અંદર કામ કરો છો, તમે આવો. મેં કીધું ઓકે, પણ જો કે મારે શેડ્યુલ આખો ફિક્સ થયેલો હતો એડવાન્સમાં, એટલે હું ના પહોંચી શક્યો ત્યાં. પણ આમંત્રણ આપવા ફોન કર્યો અને મને એવું કીધું કે બિન રાજકીય છે. મેં કીધું પણ બિન રાજકીય છે તો તમારું રાજકીય સ્ટેન્ડ શું છે? એટલે ખાનગીમાં મને એવું કીધું કે પરેશભાઈ આપણે બે ભાઈ વચ્ચે વાત છે, પણ હું કદાચ સત્તા પક્ષ સાથે જોડાઈશ. આ મોટી વાત કહો છો તમે, કેમ કે અત્યાર સુધી એ બધી ઉપર છેલ્લી વાત હતી, ભાજપમાં જાય કોંગ્રેસમાં જાય. પણ એ તો મને જે ટેલિફોનિક વાત કરી છે એ હું તમને કરું છું. જાય તો પણ હું એને અભિનંદન આપું, અથવા તો એ કોંગ્રેસમાં જાય તો પણ અભિનંદન આપું. કોઈ જગ્યાએ નથી હતા ને અપક્ષ લડવાની તૈયારી હોય તો પણ અભિનંદન આપું છું. આપણે રાજુભાઈ વ્યક્તિ સાથે કોઈ વાંધો નથી, વ્યક્તિ સારા જ છે. હું કહું ને કે ગુજરાતને આવો ખેડૂત આગેવાન તો ભાગ્યે જ મળે. રાજુભાઈ એક નીડર લીડર છે, નીડર લીડર છે, સારો એવો એક લીડર છે અને આવા લીડરોની જરૂર છે. પણ રાજુભાઈને મારો તો એક આગ્રહ તમારા માધ્યમથી એ છે, જો ખેડૂતોનું સારું કરવું હોય તો રાજુભાઈ કોઈ પણ પાર્ટીમાં ના જોડાવવું જોઈએ. કોઈ પણ પાર્ટીમાં ના જોડાઈ ગયા. હવે તમે એમને ના પાડો. જો આમાં એવું છે, કોઈ પણ કામ છે ને અનુભવ કર્યા પછી આપણે વધારે વિશેષ સારું સલાહ આપી શકીએ. આ મારો અનુભવ છે, બરાબર છે. હું ભલે રાજકીય રીતે તમે કહો છો કે હું જોડાઈ ગયો છું, પણ મારું એક સ્ટેન્ડ પાછું ક્લિયર છે કે હું ક્યારેય કોઈ પ્રકારની ચૂંટણી નથી લડવાનું. અચ્છા, મને એ કહો, તમે આમ આદમી પાર્ટી જ કેમ પસંદ કરી? તમે રાજુભાઈને એવી સલાહ આપો પક્ષમાં ન જોડાવ, તો તમે તો એટલા મજબૂત છો, ખેડૂતોનો એટલો સપોર્ટ છે તમને, તો તમે ભાજપમાં જોડાઈ શકતા હતા. અચ્છા, કોંગ્રેસમાં જોડાઈ શકતા હતા. તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાં કોંગ્રેસ પણ વર્ષોથી ત્યાં સ્ટેન્ડ ધરાવે છે, તો આમ આદમી પાર્ટી જ કેમ પસંદ કરવી પડી? પહેલી વાત તો એ કે રાજકારણમાં જોડાવું એ મારો હેતુ ક્યારેય રહ્યો જ નથી. હું રાજકારણનો માણસ નથી, મને રાજકીય વાત પણ નથી આવડતી, અને રાજકારણમાં જોડાવા માટે કોઈ મારું આયોજન હતું નહીં. હું તો મારું વેધરનું વગેરે કામ હતું એ કરતો હતો. મારી રીતે હું ખેડૂતો માટે લડતો પણ હતો. પ્રવીણ રામ અને ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના અત્યારે બંને મુખ્ય પ્રદેશના નેતા છે. ઈશુદાનભાઈ ગઢવી VTVમાં જ્યારે પણ એ નોકરી કરતા હતા ત્યારથી મારે એમના સંપર્ક છે, કેમ કે VTVમાં જ્યારે મહામંથન નામનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે હું ત્યાં વેધરની વાતો લઈને ત્યાં ઈશુદાનભાઈની સાથે જેમ તમે હું ચર્ચા કરી એમ અમે ત્યાં પણ ચર્ચા કરતા હતા VTVમાં. અને પ્રવીણ રામ છે એને હું બે છે જન અધિકાર મંચ નામનું એક સંગઠન ચલાવતા હતા. તમે કદાચ નામ સાંભળ્યું હશે, જન અધિકાર મંચ. એમાં એ પ્રદેશ અધ્યક્ષ હતા અને હું એમાં કિસાન સમિતિનો પ્રમુખ હતો. આજે પણ અમારો હોદ્દા સેમ ચાલુ જ છે જન અધિકાર મંચમાં. અને અમે ખેડૂતો માટે, હું પ્રવીણભાઈ રામ છે આમ આદમી પાર્ટીની પહેલાથી અમે એકાબીજાના સંપર્કમાં, ત્યારે અમે લડતા હતા. પછી આમ આદમી પાર્ટીમાં ઈશુદાનભાઈએ જોડાવાનું નક્કી કર્યું. પેલા ઈશુદાનભાઈનું ફિક્સ થયું કે મારે જોડાવવું છે રાજકીય રીતે. ઈશુદાનભાઈ નક્કી કર્યું કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે.
એટલે અમને એક સારું લાગ્યું કે ભાઈ ખેડૂતો માટે વીટીયુમાં અવાજ ઉઠાવે છે, તો હવે રાજકારણમાં આવા માણસ આવે ને જો એ કદાચ સફળ થશે તો ખેડૂતનું સારું થશે. પછી પ્રવીણભાઈ પણ એમાં જોડાવાનું નક્કી થયું. પછી બંને મને આગ્રહ કર્યો, પરેશભાઈ તમે આવો, તમારે પણ તમે જોડાવ પાર્ટીમાં, ને અમને આપણે એકાબીજા મળીને કામ કરશું ને તો વધુ સારું કરી શકશું. એટલે એ બંનેના આગ્રહથી જોડાણો. એટલે હું આમ તો એટલું પણ કહી શકું કે પાર્ટી કરતા એ બંને સાથે જોડાયું એવું વધારે છે. પણ આમ ઘણીવાર છે ને પરેશભાઈ, ખબર નથી પડતી કે પરેશ ગોસ્વામી અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલું ચાલે છે શું? કેમ કે ઘણીવાર પરેશ ગોસ્વામી ખેડૂતોના એવડા મોટા સેવક છે, એ અમે તમારી યુટ્યુબ ચેનલના વિડીયોઝથી અને ખેડૂતો પણ અમે સાંભળ્યા છે ખેડૂતોને તમારા વિશે બોલતા. પરેશભાઈને આમ આદમી પાર્ટીની જરૂર છે નથી તો પછીનો પ્રશ્ન છે, પણ તમે પક્ષમાં છો કે નથી એ જ લાગતું નથી લોકોને. એટલે પક્ષનો રિસ્પોન્સ બરોબર નથી, આપ ક્યાંય પોસ્ટરમાં દેખાતા નથી, આપ જાહેર કાર્યક્રમોમાં દેખાતા નથી, આમંત્રણ આપે છે નથી જતા કે આમંત્રણ જ નથી આપતા? ના ના, આમંત્રણ આપે છે, બિલકુલ આપે છે. પહેલી વાત તો એ છે, તમારા બધા સવાલો ક્લિયર કરી દો. તમે જે પહેલી વાત કરી કે ભાઈ પાર્ટીને તમારી જરૂર છે કે નથી, આમાં જરૂર છે ને નથી ને એવું રાજકારણમાં ના હોય. હું જ્યાં સુધી સમજ્યો, રાજકારણમાં રાજકીય પાર્ટીઓને બધા જ ની જરૂર છે. મારી એકની નહીં, આમ આદમી પાર્ટીને તમામ લોકોની જરૂર છે. એને કાર્યકર્તાઓની પણ જરૂર છે, નેતાઓની જરૂર છે અને મતદારોની જરૂર છે. પાર્ટીને બધાની જરૂર છે. બધાને પ્રેમ કરે છે, બધાને આવકારે છે. એના કોઈ માટે પ્રતિબંધ નથી કે ભાઈ આ પરેશભાઈ આવે તો વેલકમ ને બીજા ભાઈ આવે તો નહીં, નો એન્ટ્રી, એવું ના હોય પાર્ટીમાં. એને તો બધાની જરૂર છે. એટલે એ તમારો પેલો મુદ્દો છે, એમાં એને પણ મારી પણ જરૂર છે. અને મારી પાસે એક વિઝન છે કે ભાઈ મારે ખેડૂતોનું સારું કરવું છે અને મને અપેક્ષા છે કે આમ આદમી પાર્ટી છે એ કરી શકશે. એટલે હું એની અપેક્ષાના નાતે હું એને સપોર્ટ કરું છું. બીજી વાત તમે જે કરી કે આમંત્રણ આપે છે કે નહીં, મને હંમેશા આમંત્રણ હોય છે. હું અનેક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્ટેજ ઉપર તમે મને જોયું હશે ભૂતકાળમાં ઘણી જગ્યાએ, પણ સમયની મારી વ્યસ્તતા હોય છે. પ્રવીણ રામની બાજુમાં, અચ્છા, બેનરમાં ફોટો જોઈએ તો લોકોને મજા આવે ને કે આહા અમારા પરેશભાઈ તો પોસ્ટરમાં ચમક્યા. તો આમ, અને આવી ફરિયાદ હું તમને કહું, આવી ફરિયાદ આમ આદમી પાર્ટીને ઘણી બધી જગ્યાએથી છે. પૂછી લીધું ખુલ્લા દિલે હું તમને વાત કરું, ખુલ્લા દિલે વાત કરું, ગમે ત્યાં તપાસ કરવાની છોટ. મારા ફોટા અનેક વખત લાગતા હતા, એ હટાવવા માટે હું આગ્રહ કરું છું. મારો ફોટો નહીં લગાવવાનો કે મારો ફોટા ઘણી વખત પ્રવીણભાઈ રામ છે, ઈશુદાનભાઈ ગઢવી છે, હું બંનેને ખાસ ફોન કરું. મારો જ્યારે પણ ઘણી કાર્યક્રમમાં ફોટો હોય ને ફોન કરું, મારો ફોટો કેમ લગાવ્યો છે બેનરમાં, નહીં લગાવતા. શું કામ? મારે કોઈ ફોટાની લોગોની કોઈ જરૂર નથી. પબ્લિસિટી મારે કોઈ જરૂર, પબ્લિસિટી માટે કામ નથી કરતો. મારી જગ્યાએ બીજા કોઈનો ફોટો લગાવો કે જે માણસને પબ્લિસિટીની જરૂર છે, સારું કામ કરે છે, એને બિરદાવવાની જરૂર છે, એ માણસનો ફોટો લગાવો. આ એકદમ નિખાલસતાથી હું તમને કહું છું, આ સત્ય વાસ્તવિકતા છે. પાર્ટીએ મને પ્રેમ ઘણો આપ્યો, એમાં હું ના ન કહી શકું. પાર્ટી ફોટા ભાઈ લગાવતી હતી, મેં અનેક વખત ના પાડી છે. હજુ પણ પાર્ટી છે મને ખૂબ મહત્વ આપે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે, બધા નહીં, હા એ પણ ખરું. એક બે જણા એમાં હોય એવા, એ તો દરેક જગ્યાએ રહેવાનું. પરિવાર હોય ને તો 10 જણા હોય તો 2 જણાને તમને ના જ ગમતા હોય. બરાબર, શું કામ ના ગમતા હોય? તો કે આ તો જે હોય આપણું સાચું કહી દઈએ છે એમ. અચ્છા, તમારો સ્વભાવ થી જે લોકો પરિચિત છે કે તમે એકદમ ચોખ્ખું બોલો, ચોખ્ખું ચણાટ બોલી જાઓ અને ઘણા ન ગમે, તો પક્ષમાં તો એવો વાંધો આવતો હશે કે પરેશભાઈ. અચ્છા, હમણાં આંદોલન તમે જે કર્યું ખેડૂતોના માટે, એમાં તમને કઈક ઠપકો તો આવ્યો છે કે ઠપકા આપવાની? આંદોલનમાં ઠપકો છે, કહેવાનો મતલબ આમ આદમી પાર્ટીને તમે સાથે લઈને ચાલવાનો જે પ્રયાસ કર્યો, એ પ્રયાસ સફળ રહ્યો તમારો? પક્ષે ફૂલ સપોર્ટ કર્યો? પક્ષનો સપોર્ટ જ્યાં મેં માગેલો ત્યાં મને કરેલો. મેં જુનાગઢની અંદર બિન રાજકીય રીતે અમારું આંદોલન હતું. જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે 8-10 હજાર ખેડૂતોને લઈને ત્યાં અલ્ટિમેટમ આપવા ગયા હતા. પક્ષના તમામ નેતા હતા. હરેશભાઈ સાવલિયા જે જુનાગઢના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે. પછી પેલા બેન હતા આપણે રેશમાબેન પટેલ હતા, કમલેશભાઈ પાનસુરિયા હતા, એવા અનેક નામી અનામી આમ આદમી પાર્ટીની આખી ટીમ હતી ત્યાં. એટલે મેં ત્યાં સપોર્ટ માંગેલો હતો, ત્યારે આપેલો હતો. એ પછી બીજો કાર્યક્રમ તો થયો જ નથી, તો મારે કેમ કેવું કે હકીકતમાં સવાલ એ થાય કે પરેશ ગોસ્વામીને શું પાર્ટીના સપોર્ટની જરૂર છે? પરેશ ગોસ્વામી ડિજિટલ મીડિયામાં જે ધૂમ મચાવે છે, જે વ્યક્તિ જેના લગભગ સોશિયલ મીડિયાના ભેગા મળીને ફોલોવર તે એક વિધાનસભાના મતદાર કરતા 2 ગણા છે, તો પછી પરેશ ગોસ્વામીને સપોર્ટની શું કામ જરૂર પડી? જરાય જરૂર નથી.
મેં તમને હમણાં જ કીધું ને, પાર્ટીની બધાની જરૂર છે, મારી જરૂર છે, નેતાઓની જરૂર છે, કાર્યકર્તાઓની જરૂર છે. અચ્છા, એટલે પરેશ ગોસ્વામીની જરૂર છે એવું નથી. હું તો અને આવું તો તમને ભાગ્યે જ, હું તમને ચેલેન્જ સાથે કહું, કોઈ પણ તમે પાર્ટીના કોઈ કાર્યકર્તાઓનું, નેતાઓનું ઇન્ટરવ્યુ લેશો એટલે આવો જવાબ તમને લગભગ લાઈફમાં ક્યારેય નહીં સાંભળવા મળે કે હું જે પાર્ટીમાં છે એ પાર્ટીની મારે જરૂર નથી. આવું નહીં સાંભળવા મળે. પાર્ટીને માય બાપ માનતા હશે. આમ પાર્ટીને માય બાપ માનવાનો માણસ નથી હું. તો પાર્ટીને કહું છું તમને તમારે અમારી જરૂર છે, અમે આવીએ છીએ, તમને સપોર્ટ કરીએ, તમને મદદ કરીએ, તમે ચૂંટાઈને વિધાનસભાની અંદર જાઓ અને વિધાનસભામાં જઈને અમારા ખેડૂતોનું કામ કરો. અને આ જ પાર્ટી કદાચ ખેડૂતોનું કામ ન કરે તો આ જ પાર્ટીની વિરુદ્ધ આંદોલન હું કરું. આ તમારી જે વિચારધારા છે એનાથી સહમત છે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ? કારણ કે તમે ખૂબ તીખા ભાષામાં હંમેશા કહો છો, સમય આવે તમે પાર્ટીના અધ્યક્ષને ઠપકો આપી દો છો. હા બિલકુલ. એટલે આજે પાછું એવું પણ કીધું કે તમારે પાર્ટીની હકીકતમાં સીધી રીતે જરૂર નથી, તમે વિચારધારા. મારે ખેડૂતોની જરૂર છે. ખેડૂતોના ચાર હાથ મારી ઉપર છે. ખેડૂતોનો જે મારી ઉપર પ્રેમ છે ને એ અદ્ભુત છે અને એ ભગવાનની કૃપા છે. એટલે ખેડૂત સિવાય બીજા કોની જરૂર હોય? અને તમે જે પૂછો છો કે પાર્ટી બધી સહમત, પાર્ટીને બધાને મેં ક્યારેય પૂછ્યું જ નથી કે તમે સહમત છે કે નથી. હું જે છું એ છું. ઈશુદાનભાઈ ગઢવીએ આ બાબતમાં મને ક્યારેય ઠપકો નથી આપ્યો. પ્રવીણ રામ એને ક્યારેય ઠપકો નથી આપ્યો. પ્રવીણ રામ છે ને આવનારા સમયમાં, આમ તો કહેવાય ને, હું વેધર વિશે, હવામાન વિશે આગાહી કરતો હોય, આગાહી લખી લેજો. આવનારા સમયમાં પ્રવીણ રામ હશે ને એ ઇતિહાસમાં સૌથી મોટો નેતા બનશે. ગુજરાતની અંદરથી એક એવો નેતા નીકળીને આવશે કે જેની દેશે ક્યારેય કલ્પના નહીં કરી હોય. એવું કેમ લાગે તમને? એની અંદર તમામ રાજકારણના એ ગુણ છે. એ માણસની અંદર જે રાજકીય ગુણ છે ને એ ગુણ મેં બહુ મોટા મોટા નેતાઓમાં નથી જોયા. પ્રવીણ રામ આવનારા સમયમાં ખૂબ મોટો નેતા બનશે અને ખૂબ આગળ વધશે. અને એની વિચારધારા જે છે, બધાને સાથે લઈને ચાલવાનું, બધાનું સારું કરવાનું. એ માણસ છે ને ગમે તે સ્ટેજ ઉપર હોય પણ એક નાનામાં નાનો માણસ હોય ને ત્યાં સુધી એ મદદરૂપ થાય છે. એને પણ એ આગળ લઈ આવવાનો પ્રયત્ન કરે છે. અને કોઈ પણ વ્યક્તિને જરાક પણ તકલીફ પડે ને તો દોડીને એની મદદ કરવા જવું એ હંમેશા એનો સ્વભાવ રહ્યો છે. અને એની અંદર જે વિઝન છે, એની અંદર જે ટેલેન્ટ છે એ દર્શાવે છે કે આવનારા સમયની અંદર દેશને કોઈ મજબૂત નેતા મળશે ને તો એનું નામ હશે પ્રવીણ રામ. પ્રવીણ રામની વાત કરી તો એક સવાલ પ્રવીણ રામનો પૂછી લો. પ્રવીણ રામનું જે ટેલેન્ટ છે, પ્રવીણ રામની જે કુશળતા છે, રાજકીય કુશળતા છે, એ પ્રમાણેનું એને પક્ષમાંથી મળે છે એવું માનો છો કે હજી પણ વધારે મળવું જોઈએ? ના બિલકુલ. પ્રવીણ રામને ખૂબ સારું સ્થાન મળેલું છે. અત્યારે એ ફ્રન્ટલ અધ્યક્ષ છે એટલે કોઈ સ્થાન એનું નાનું નથી. સ્થાન પણ સારું છે. અને પ્રવીણ રામનું જે પણ સજેશન હોય પાર્ટીમાં, યોગ્ય સજેશન હોય, પ્રવીણ રામ જ્યારે પણ કહે કે આપણે પાર્ટી આ કરવાની જરૂર છે ત્યારે ખૂબ ગંભીરતાથી એના ઉપર વિચાર કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આપણા બહુ સારા મિત્ર છે એટલે એનો મિત્રનો સવાલ પૂછી લો. રાજુભાઈ પાછળ પ્રવીણ રામ? બિલકુલ નહીં. નહીં ને? બિલકુલ નહીં. એની જવાબદારી હું લઉં છું પ્રવીણભાઈની. પ્રવીણભાઈ અત્યારની જ્યાં સુધી હું ઓળખ્યું, પછી તો અલગ છે. જો માની લ્યો કે જો એમાં કઈ ફેરફાર થાય તો સમજી લેવાનું પરેશ ગોસ્વામી માણસ ઓળખવામાં કાચો છે. હું તમને લખીને આપું, પ્રવીણ રામમાં કોઈ ફેરફાર ના થાય. શું વાત કરો? એ માણસ છે ને એ બોલે એટલે હું એમ કહું સ્ટેમ્પનું લખાણ ખોટું પડે, પ્રવીણ રામની જીભાન ખોટી ના પડે. રાજુભાઈ માટે આવું જ કહેતા હતા ઘણા લોકો પહેલા. હું તો નહોતો કહેતો. આ તો ઘણા તો કહેતા હશે. એમ તો આગાહી ઘણા લોકો વરસાદની કહેતા, પછી વરસાદ ના આવ્યો. પણ પરેશ ગોસ્વામી થોડી કરી હતી વરસાદની આગાહી. અચ્છા, ફરી પરેશ ગોસ્વામી ઉપર આવીએ. તમારે પાર્ટીની જરૂર નથી, તમારી પાસે ખેડૂતોનો આટલો સપોર્ટ છે, લાખો ખેડૂતો તમારી સાથે જોડાયેલા છે, તો તમે ચૂંટણી લડવાના કે નહીં લડવાના? નથી લડવાનું. ચૂંટણી લડવાનો માણસ નથી હું. મેં તો ઘણી વખત જાહેરાત કરી છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ સહકારી ક્ષેત્રમાં હોય, કોઈ પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી આજીવન ક્યારેય નહીં લડે. અચ્છા, માની લ્યો એક અંદાજ પ્રમાણે પરેશ ગોસ્વામી અપક્ષ ચૂંટણી લડે તો લોકોનો પ્રેમ ખૂબ મળે. એટલો મને વિશ્વાસ છે. લોકોનો પ્રેમ મળે, ખેડૂતોનો પ્રેમ મળે. તમને ખેડૂતો કહેતા તો હશે ને પરેશભાઈ ચૂંટણી બહુ કહે છે. શું કહેતો ને ખેડૂતો મળે ત્યારે શું? તમારા જેવા નેતાઓની જરૂર છે. પરેશભાઈ ચૂંટણી લડો, ચૂંટણી લડો. એટલે હું ખેડૂતને હંમેશા કહું છું કે હું ચૂંટણી લડવાવાળો માણસ નથી. હું તમારો માણસ છે. મને તમારો માણસ બનીને રહેવા દો. મારે રાજકીય પેલું નથી થવું. મને વિધાનસભામાં જવું કે લોકસભામાં જાઉં અને ત્યાંની મને સિસ્ટમ ખબર છે. તમે અત્યારે જે હું બોલું છું ને જે રીતે કામ કરું છું ને એ રીતે પાર્ટીની ટિકિટ લીધા પછી ના થઈ શકે. આપને ટિકિટની ઓફર આવી છે ક્યારે? હા,
2022માં પણ મને કહેવામાં આવ્યું હતું, મને 27ની તૈયારી માટે પણ કહેવામાં આવેલું આમ આદમી પાર્ટી તરફથી, તમારામાં અમને આશા છે, તમે એક સારા માણસ છે, તમે ચૂંટણી લડો એવી આમ આદમી પાર્ટીની અપેક્ષા છે. પાર્ટીએ તો મને ખૂબ ઓફર કરેલી, એટલે હું એ બાબતમાં કહું ને, પાર્ટી મને ઘણું બધું આપ્યું છે. મારો જેવો એક નાનો ગામડામાંથી ખેડૂતનો દીકરો, ગરીબ માણસ, અને એને વિધાનસભાની ટિકિટ આપવાની જો પાર્ટી વિચારતી હોય તો આ તો બહુ મોટી વાત છે. અચ્છા, 1000-2000 ખેડૂતો એકત્ર થઈ ગયા તમારી ઓફિસે કે ઘરે, અને એવો હઠ પકડી કે પરેશભાઈ તમે ચૂંટણી લડો જ, તો પરેશભાઈ મુંજાઈ ગયા. ખેડૂત શું કામ એવી જીદ પકડે? નહીં, ખેડૂતોને તો એમનો સ્વાર્થ દેખાય છે. નહીં, ખેડૂત એટલા માટે જીદ કરે, એનું કારણ એ છે કે ખેડૂતો પણ ઈચ્છે કે અમારો કોઈ વ્યક્તિ વિધાનસભામાં જઈને અમારી વાત કરે. કેમ કે એની વાત કરે છે ને. સત્ય કહી દઉં કે જે નેતાઓ ખેડૂતોની વાત કરતા ન્યા પોગે છે ને, ઈ ન્યા પાછો ઘડો લાડવો કાંઈ વાત નથી કરતા. વાત સાચી છે, પણ એના માટે હું ઓપ્શન આપું છું ને તમને, કે એની વાત, ખેડૂતની વાત વિધાનસભામાં. હવે હું બિનરાજકીય રીતે તમને એક મોટી વાત કરું, પક્ષ પાર્ટીથી ઉપર વાત કરું. પ્રવીણભાઈ રામ, એને હું કહું ખેડૂતને આને મત આપો, આને ચૂંટાઈને મોકલો, એ તમારી વાત કરશે. ઈસુદાન ગઢવીને મત આપીને મોકલો, ચૂંટાઈને મોકલો, એ તમારી વાત કરશે. અને આ બંનેનું તો ઠીક છે કે આમ આદમી પાર્ટી નાતે કહેતો હોય, એનાથી વિશેષ તમને નામ આપું, પાલભાઈ આંબલિયાને કોંગ્રેસમાં ચૂંટાઈને મોકલો, એ તમારી વાત કરશે. શું વાત કરો? પક્ષને ખોટું ન લાગી જાય તમે પાલભાઈને જીતાડવાની વાતો કરો. પાલભાઈ ખેડૂતના માણસ છે કે નહીં? બિલકુલ છે. પાલભાઈની સાથે મેં અનેક આંદોલન કર્યા. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી પણ એની સાથે આંદોલનમાં હું ગયો. શું કામ ગયો? જ્યાં જ્યાં ખેડૂતનું સારું કરતો હોય કોઈ માણસ, એવું જરૂરી છે કે આમ આદમી પાર્ટી વાળો માણસ કોઈ ખેડૂતનું સારું કરવા માટે આંદોલન કરે તો જ એને સપોર્ટ કરવાનો? પાર્ટીની તો કંઈક લાઈન હોતી હશે ને કે ભાઈ તમારે કોંગ્રેસને સપોર્ટ નહીં કરો. મારી થોડી લાઈન છે, પાર્ટીની છે. એ તો લાઈન પાર્ટીની છે, મારી થોડી છે. અને તમે પાર્ટીના પુરાવા જોતા હોય તો હું તમને આપું. 2024ના જુલાઈ મહિનાની અંદર જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં જે પાણી ભરાવાના પ્રશ્ન છે, એ પ્રશ્ન લઈને જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે 5000 ખેડૂતને લઈને પાલભાઈ આંબલિયા જ્યારે વિરોધ પ્રદર્શનમાં કલેક્ટર કચેરીએ ગયા, ત્યારે એ વિડીયો આજની તારીખે જોઈ લેવાના. પરેશ ગોસ્વામી એમાં પાલભાઈ સાથે ખંભેથી ખંભો મિલાવીને એમાં આંદોલન કર્યું. તમારી વિચારધારા પ્રમાણે મારું વિચારધારા ખેડૂત જ છે, બસ. અને ખેડૂતનું સારું કરે ને, જો આમ આદમી પાર્ટી સારું કરે તો હું એને પણ સપોર્ટ કરું, કોંગ્રેસ સારું કરે તો એને સપોર્ટ કરું, તમે સારું કરો તો હું તમને સપોર્ટ કરું, અને ભાજપ વાળાને સારું કરવું તો એને કહું હું તારે ભેગો આવું, તું જ્યાં તું કે ત્યાં આવું, તું ખેડૂતનું સારું કર. તો આ ઇન્ટરવ્યુ પછી ભાજપ વાળા એમ કહે છે કે અમારે ખેડૂતોનું સારું કરવું છે, તો કરો ને. હું ક્યાં ના પડું, સલાહ સૂચન આપું તમને. જોડાઈ જશો ભાજપમાં? જોડાવાની ક્યાં વાત છે, હું કોંગ્રેસમાં જોડાઈ ગયો, પાલભાઈ સાથે ગયો, વખાણ કર્યા. એટલા માટે કરે કેમ કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલા છો. જોડાઈ ગયેલો રહીશ, આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલો રહીશ, પણ બીજે ક્યાંય નહીં જાવ. બિલકુલ નહીં જાઉં. પરેશ ગોસ્વામી છે, આ કઈ થોડાક નેતા છે કે આજ આ પાર્ટીમાં, કાલ પેલી પાર્ટીમાં, પરમ દિવસે ત્રીજી પાર્ટીમાં. આમ આદમી પાર્ટીમાં હું જોડાણો ને, મને ઈશુદાનભાઈ ગઢવીના હાથે ખેસ પહેરાવ્યો ને, આ હું તમને બહુ ગંભીર વાત કરું છું. ત્યારે મેં મારા અનેક મિત્રોને સાંજે મળી અને અમારો કાર્યક્રમ પૂરો થયો. જુનાગઢની અંદર હું જોડાણો હતો. એ પૂરો થયા પછી મારી ઓફિસે મારા બધા મિત્રોને બોલાવ્યા, અમે બધા સાંજે સાથે જમ્યા. અને પછી મેં કીધું જેવી રીતે આપણે લગ્ન થાય ને, વરમાળા પહેરે છે આપણે હિન્દુ શાસ્ત્રો મુજબ, આ ડોકમાં કોઈ પાર્ટીનો ખેસ નથી, વરમાળા છે. જેમ લગ્ન કર્યા પછી 7 જન્મ સુધી સાથે રહીએ ને, એમાં મેં કીધું હું સ્મશાન સુધી આની સાથે રહીશ. શું વાત કરો? એમાં હા, એમાં ફાઇનલ હોય. એક વખત તમે કોઈ પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને પછી ઉતારીને ફેંકીને બીજી પાર્ટીમાં જાવ તો એ તમારી સ્ટાન્ડર્ડતા નથી. પણ એક વસ્તુ અલગ છે, મારી વિચારધારા દુનિયા કરતા અલગ છે કે ભાઈ પાર્ટી સાથે જોડાયેલા છે, એનો મતલબ એવો કે આ પાર્ટીના નેતા સારું કરે તો જ ખેડૂતનું સારું થાય. બીજો કોઈ માણસ સારું કરવા નીકળે તો એને સપોર્ટ કરો તમે, તો થાય સારું. પાલભાઈ આંબલિયાને મેં સપોર્ટ કર્યો 2024માં. ઘેડમાં જે પાણીનો પ્રશ્ન હતો અને એની અંદર જે આંદોલન થયું, મેં સપોર્ટ કર્યો. પાલભાઈને મેં સપોર્ટ કરીને આંદોલન સફળ કરવામાં એને જે કંઈ મદદરૂપ થયો ને, એ આંદોલનને કારણે 1500 કરોડનું બજેટ પછી સરકાર ત્યાં ફાળવ્યું. ખેડૂતનું હિત થયું કે ના થયું? એમાં રાજનીતિ જોઈ હોય તો કઈ ના મળે. બિલકુલ નહીં. હવે કોંગ્રેસમાં છે ને હું નહીં જાઉં એવું કર્યું હોત તો 1500 કરોડનો ખેડૂતને કેવી રીતે ફાયદો મળે? એનો ફાયદો જે આજે મેં રાજકારણને એક બાજુ મૂકીને પાલભાઈને સપોર્ટ કર્યો ને, તો રાજકારણમાં ખેડૂતને એનો ફાયદો મળ્યો છે. એટલે ફાયદાની વાત છે. હું તમને એ કહું ને, ભાજપ વાળા કરવા માંગતા હોય તો એને સપોર્ટ કરું, જોડાવું નહીં. સપોર્ટ કરવાનો, સપોર્ટ કરવું, એને જરૂર હોય માર્ગદર્શનની. કાલ ઉઠીને ઈશુદાન કે
અરવિંદ કેજરીવાલ કે ભગવત માન એવું કહી દે હમ. કે ભાઈ તમે બરોબર ખેડૂતોની વાત કરો પણ કોંગ્રેસના નેતાને ભાજપના નેતાને સપોર્ટ નહીં કરવા, ભલે તમે જોડાવ નહીં પણ સપોર્ટ કરો એ પાર્ટીનું ખરાબ દેખાય તો શું નહીં. કરશે પરેશભાઈ? ખરાબ દેખાતું હોય તો સારું દેખાતું એ કરી લે, પણ પરેશભાઈની વિચારધારા નહીં બદલે. એનું કારણ તમને કહું, હું જ એકદમ ક્લિયર કટ વાત કરું છું, તમને એનાથી મોટી વાત કરું, અને કોઈ પાર્ટીમાં કોઈ ના કરી શકે એવી વાત કરું. વિસાવદરની ચૂંટણી હતી, ગોપાલભાઈ ઇટાલિયા ત્યાંથી ઉમેદવાર, અને ત્યાંથી સાસણ નજીક જ છે, સાસણ ગીર. ભગવત માન અને કેજરીવાલ, એટલે કેજરીવાલ તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, ભગવત માન છે વર્તમાન પંજાબના મુખ્યમંત્રી. એ બંને ત્યાં એનું ફોર્મ ભરવાનું હતું ગોપાલભાઈ ઇટાલિયાનું, એટલે આવેલા. પ્રવીણ રામનો મને ફોન આવ્યો, મને કે પરેશભાઈ ક્યાં છે? એટલે મેં કીધું મારી ઓફિસમાં જુનાગઢ બેઠો છું. મને કે સાંજે તમે 7 વાગે સાસણ પહોંચવાનું છે, કેજરીવાલજી અને ભગવત માન છે એને મળવાનું છે. મેં કીધું ઓકે, આવું છું, મળું છું, મળવાનું કીધું છે. મને કે પાર્ટીના ચૂંટણી લક્ષી થોડી તમારી સાથે ચર્ચા કરવાની છે, આપણે બધા ચર્ચા કરશું એવી વાત કરી મને. મેં કીધું ઓકે, હું આવું છું. તો હું ત્યાં ગયો, ત્યાં જઈને અમે બેઠા વેઇટિંગમાં, એટલે રૂમમાં હતા, બંને અલગ અલગ રૂમમાં હતા, ભગવત માન અને કેજરીવાલજી. પછી મારું ફિક્સ ટાઈમ મેં પ્રવીણભાઈને કીધેલું હતું કે 7 વાગે, હું 7 વાગે એક્ઝેક્ટ પહોંચી ગયો. મેં કીધું 9 વાગે નીકળી જવાનું છું, મારે પછી આગળ કામ છે. અડધો પોણો કલાક તો એમને ત્યાં નીકળી ગયો, અને એ લોકો જમતા હતા. એટલે પછી કેજરીવાલજીને અમે મળ્યા, આતિશી માર્લિન પણ હતા સાથે, કેજરીવાલજીના ધર્મપત્ની પણ બેન પણ સાથે હતા, એમને મળ્યા અમે. બાજુના રૂમમાં ભગવત માન હતા. અને પછી તેને મળીને અમે ત્યાંથી બહાર આવ્યા. એટલે પછી મને કે થોડીક વાર બેસો ભગવત માન. મેં કીધું 9 વાગી ગયા છે. મને કીધું ભગવત માનને મેં કીધું એને મળવું મારી ઓફિસ મોકલી દેજો. હવે શું વાત કરો? આ હું તમને ઓન કેમેરા કહું છું. અને પ્રવીણ રામને ગમે ત્યારે અહીંયા આવે ને ત્યારે બોલાવો ને તમે, ત્યારે આ વાત કરજો કે પરેશભાઈ આવું કહીને ગયા છે. મેં કીધું 9 વાગી ગયા છે, મારો સમય કિંમતી છે, બરાબર છે, મારે ખેડૂતો માટે લાઈવ કરવાનું છે ત્યાં જઈને, બરાબર છે, અગત્યના મુદ્દા છે મારી પાસે. અને એમાં પણ ત્યારે માવઠાને લઈને અનેક પ્રકારની અગત્યની માહિતી હતી. ભગવત માન કરતા ખેડૂતોના માવઠાના સમાચાર અગત્યના હતા. એટલે મેં કીધું હવે 9 વાગી ગયા છે, મેં 9 વાગ્યા સુધીનું કીધું હતું. ભગવત માનજીને મળવું હોય તો જુનાગઢ મારી ઓફિસે મોકલજો, હું મળી લઈશ. આ તમને હું ફેક્ટ કહું છું. તો એમની તો તમને કોઈ કીધું નહીં કે આવું ના, ના. પરેશભાઈ નો કરાય એમ? કીધું તું ગોપાલભાઈ, મનોજભાઈ બી કીધું તમારે આવું નહીં કરવાનું. મેં કીધું ના, હું તો એવું જ કરીશ. તમને સમજાવવાનો પ્રયાસ હા, કરે ને, કરે ને, બિલકુલ કરે. ગોપાલભાઈ માણસ એ બાબતમાં, મારી બાબતમાં બહુ પોઝિટિવ માણસ છે. અચ્છા, ખાલી તમારે એને ખોટું નથી લાગતું. એ જાણે છે કે આ ધૂની માણસ છે, એને ખબર છે મારી કે પરેશભાઈ ધૂની માણસ છે. મનોજભાઈને ખબર છે, સુદનભાઈને ખબર છે, પ્રવીણભાઈને ખબર છે. પણ આ વાસ્તવિકતા છે. હું તમને બોલું, મેં એક શબ્દ ખોટો નથી, વેરીફાઈ કરવાની છૂટ. કાલ ઉઠીને સરકાર એવું કહે કે અમારે તમને ટિકિટ આપવી જ છે, નથી જોતી. મને તો આમ આદમી પાર્ટી આપે તો ના પાડું છું. મારે ચૂંટણી નથી લડવી તો ટિકિટ ને શું આમ કરવાનું? આદમી પાર્ટી આપે તોય નહીં? કોઈ પણ પાર્ટી, મારે એક જ પ્રકારની ચૂંટણી લડવાની નથી તો કન્ફર્મ જ છે. હવે તમે આટલી વાત મારી સાથે કરી, હું કેટલો ઉટપટાંગ માણસ છે, કેટલો ધૂની માણસ છે તો ખ્યાલ આવી જ ગયો હોય. આવો દર્શકોને ખબર પડી જાય, આવો માણસ ચૂંટણીમાં હાલે? ના ના હાલે, કેમ કે ખેડૂતો તમારા ચાહકો છે, એમની ચાહકો છે, નહીં, ખેડૂતોનો પ્રેમ છે ને એટલા માટે જ છે. એને ખબર છે પરેશ ગોસ્વામી જે અંદર છે ને એ જ બહાર છે, પણ તમારે એની પાસે દેખાવા નથી. એને ખબર છે કે કહાનીમાં આમ આદમી પાર્ટી વાળાને ખોટું લાગી જાય પાછું ખોટું નથી લાગતું એને, એ બધું હંચવાઈ ગયું. પણ 5 વર્ષ થઈ ગયા, ખોટું લાગવાનું તો લાગી ગયું હોત અત્યાર સુધી. ચૂંટણી ટાણે કઈ ખોટું લાગશે તો ના, નો લાગે ને. શેનું લાગે? ચૂંટણી ટાણી ના લાગે. અમે ચૂંટણી ટાણે આ વાત તો કરી મેં તમને. આ વિસાવદરની ચૂંટણી હતી ને, ચૂંટણીનું ટાણું હતું, ત્યારે જ કઈ ના આવ્યો કે હવે એને કામ હોય તો મોકલજો. એટલે એમાં કઈ, હું એવો માણસ નથી કે ઘણી પાર્ટીમાં એવું કે ભાઈ પ્રદેશના નેતા આવે કે રાષ્ટ્રીય નેતા આવે કે અમારા પાર્ટીના મુખ્યમંત્રી આવે ને એની પાછળ પાછળ ફરવું ને એમનો ટાઈમ માગવો ને એવું વિચારધારાવાળો માણસ હું નથી. અચ્છા, પાર્ટીની ઘણી વાર અપેક્ષા આપની પાસેથી હોય, પણ તમને કોઈ સવાલ પૂછે કે પરેશ ગોસ્વામીની પાર્ટીના સભ્ય તરીકે પાર્ટી પાસેથી શું અપેક્ષા છે? મારી કોઈ અપેક્ષા નથી. કોઈ અપેક્ષા? મને ઘણી વખત મેં તમને કીધું ચૂંટણી લડવાનું કે, ઘણી વખત સારા હોદ્દા સંભાળવા માટે પણ કહે છે, ઘણી વખત મેં બહુ દલીલ થાય મારે. પછી હું છેલ્લે પ્રવીણ રામને કહું, મારા બહુ નજીકના મિત્ર, પ્રવીણભાઈ તમે પાર્ટીને કહો મને આ હોદ્દાની જવાબદારી ના આપે, હું એમને વગર હોદ્દા વિના હું બહુ સારું કામ કરીશ પાર્ટી માટે, પણ મારે હોદ્દો નહીં જોતો.
મને પ્રદેશ લેવલે ઘણા બધા વખત હોદ્દા આપવાનો પ્રયત્ન કર્યો છે, જવાબદારી આપે એટલે બરાબર છે, ઠીક છે, પાર્ટીને વિશ્વાસ હોય. હંમેશા કિસાન સમિતિમાં મને હોદ્દો આપવાની વાત કરે પાર્ટી, પણ હું ના પાડું છું, કેમ કે જવાબદારી ફિક્સ થાય પછી હું સમય ના આપી શકું તો પાર્ટીનું ખરાબ થાય. હું પાર્ટીનું સારું ઈચ્છું છું. તમારી પાસે ઓપ્શન મૂકવામાં આવે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરો અને સામે બીજું એક ઓપ્શન છે કે તમારા ખેડૂતો માટે તમે જે રોજ વાત કરો છો એ કરો, શું પસંદ કરો? આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ, કેમ કે ખેડૂતો માટે એ વાત એ પણ કરે છે ને હું પણ કરું છું, એટલે અમે બંને સાથે મળીને કરી શકીએ. છેલ્લો સવાલ, આમ આદમી પાર્ટીની અંદર નાની મોટી રકઝક બધા પક્ષમાં હોય, એ કોઈ નવી વાત છે નહીં, પણ આપને લાગે છે કે જો આ રકઝક પૂર્ણ ન થઈ, અંદર જે મિસમેચ ચાલી રહ્યું છે, મિસકમ્યુનિકેશન ચાલી રહ્યું છે, એ કેટલી હદે છે અને આપનું શું માનવું છે અને ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ? અત્યારે વાસ્તવિક વાત કરું છું, પાર્ટીનું સારું લગાડવા માટે નહીં, પણ જે અત્યારે બહાર જે વાતો જે હાલતી હોય મને ખબર નથી કે અંદરનો ઝઘડો છે કે રકઝક છે, પણ ખરેખર એવું કાંઈ અંદર છે જ નહીં. આમ આદમી પાર્ટીની અંદર જેટલા પણ નેતાઓ છે, એક તો નેતાઓ જ ઓછા છે, આમાં રકઝક ક્યાં? એ બધા ખેડૂતના દીકરા છે, સામાન્ય માણસ છે, જેને કાંઈ લઈ નથી લેવું, જેને કોઈ મહત્વાકાંક્ષા નથી, જેને બીજાનું સારું કરવું છે ને એવા માણસો આમ આદમી પાર્ટીમાં આવ્યા છે. એટલે બધા હળીમળીને કામ કરે છે. જ્યારે રકઝક ક્યારે થાય? જ્યારે તમારો અંગત સ્વાર્થ ઊભો થાય ને ત્યારે. પણ ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય કે સાગરભાઈ રબારી હોય, કોઈ એવા અંગત સ્વાર્થવાળા માણસો નથી. એ તો બીજાનું સારું કરવાવાળા માણસ છે, એની વિચારધારા એવી છે. એટલે અત્યારે હાલમાં આમ આદમી પાર્ટીમાં કોઈ રકઝક નથી, અને આ સત્ય મારાથી વિશેષ બીજું કોઈ નહીં કહી શકે. એટલે એ વાત તો ફાઇનલ થઈ ગઈ કે આમ આદમી પાર્ટીમાં ઇન્ટરનલ કોઈ ડિસ્પ્યુટ નથી, કારણ કે પરેશભાઈ એવાય રાજનેતા નથી કે જે બિલકુલ બિલકુલ. અચ્છા પરેશભાઈ, એક એવો સંદેશ જે તમારે આમ આદમી પાર્ટીને આપવો છે તમારી ભાષામાં શું કહેશો? કારણ કે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીમાં આપશો, આપ તો મને લાગતું નથી કે અહીંથી તમારે અમારા માધ્યમની જરૂર પડે કહેવા માટે, પણ તેમ છતાં તમારે આમ આદમી પાર્ટીને કોઈ સંદેશ આપવો હોય કે ભાઈ તમારે આમ કરવું જોઈએ, સલાહ આપવી હોય, કારણ કે પક્ષ હજી સત્તાથી દૂર છે, લડાઈમાં પહેલા કોંગ્રેસ છે, પછી ભાજપ છે, ભલે સીધી લડાઈ ભાજપ સાથે હોય, પણ કોંગ્રેસ એસ્ટાબ્લિશ્ડ પાર્ટી છે. બિલકુલ બિલકુલ. અને વોટ શેર આજે પણ એમની પાસે વધારે, આજે વોટ શેર છે એમની પાસે. અચ્છા, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની રીચ પણ જાજી છે. તો એવા સમયમાં ઇલેક્શન પણ સ્થાનીય સ્વરાજનું આવે છે, પછી 2027માં વિધાનસભા આવે છે, એ પહેલા એક ખેડૂતના સેવક તરીકે પક્ષને શું સલાહ આપી છે? બસ ખેડૂતોના મુદ્દા લઈને જે અવાજ અત્યારે ઉઠે છે આમ આદમી પાર્ટી દ્વારા, એ આવી જ રીતે સતત 2027 સુધી જો પાર્ટી ઉઠાવતી રહેશે તો ચોક્કસ તેનું પરિણામ સારું મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. પરેશ ગોસ્વામીનું આ ઇન્ટરવ્યૂ મને લાગે છે કે આની પહેલા તમે આવા ઇન્ટરવ્યૂ પરેશભાઈના નહીં જોયા હોય. પરેશભાઈને વેધર ફોરકાસ્ટ ઉપર મને લાગે છે ઘણા બધા ઇન્ટરવ્યૂ જોયા છે, પણ કોર પોલિટિક્સ અને ખેડૂતો ઉપર ઇન્ટરવ્યૂ ને પણ હળવી શૈલીમાં દિલ ખોલીને વાત કરી પરેશભાઈ. પરેશભાઈ, ફરી એક વખત આપનો ધન્યવાદ. તમને ગમ્યું હોય વિડીયો તો કમેન્ટ કરજો. અચ્છા, હું એક સવાલ મૂકતો જાઉં તમારી માટે, તમે કહેજો, ભલે પરેશભાઈ ના પાડે, પરેશ ગોસ્વામીએ ચૂંટણી લડવી જોઈએ, હા કે ના? કમેન્ટ કરજો. નવા વિડીયો મળશું, ત્યાં સુધી ધ્યાન રાખો. બાબા સીતારામ.